ભુજના પોલીસ હેડક્વાર્ટરમાં હાલમાં કુલ 25 અશ્વ ફરજ બજાવી રહ્યા છે, જે પોલીસ વિભાગ માટે એક મહત્વપૂર્ણ અને ગૌરવની બાબત છે. આ અશ્વોને ખાસ કરીને રાજકોટ ખાતે 6 મહિનાની કડક અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી છે. તાલીમ પૂર્ણ થયા બાદ તેઓને ભુજ ખાતે ફરજ માટે મોકલવામાં આવે છે, જ્યાં તેઓ વિવિધ સુરક્ષા અને પેટ્રોલિંગ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અશ્વોમાં કાઠિયાવાડી, મારવાડી અને અરબી જેવી પ્રખ્યાત અને શક્તિશાળી જાતિઓનો સમાવેશ થાય છે. આ જાતિના અશ્વો તેમની ઝડપ, તાકાત અને સહનશક્તિ માટે જાણીતા છે, જે પોલીસ કામગીરી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ અશ્વોએ વિવિધ સ્પર્ધાઓ અને હરીફાઈઓમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીત્યા છે. હાલમાં માઉન્ટેડ પશ્ચિમ કચ્છ ભુજમાં 25 ઘોડા ઉપલબ્ધ છે. એની અંદર 3 જાતિના ઘોડા જોવા મળે છે. આપણે કાઠિયાવાડી, મારવાડી અને અરબી. કેવી રીતે દેખરેખ ચાલુ છે? એની દેખરેખ પૂરા દિવસની દિનચર્યા હોય છે. વહેલા સવારના 6 વાગ્યાથી કરીને સાંજના 7 વાગ્યા સુધીની એની પૂરેપૂરી દિનચર્યા હોય છે. સવારમાં વહેલા 6 વાગે રાઇડિંગ ક્લબની અંદર અમે લઈ જતા હોઈએ છીએ. એક સવાર અને એક અશ્વ રાઇડિંગ ક્લબની અંદર લઈ જતા હોઈએ છીએ, અને પછી 8:30 કે 8 વાગ્યા પછી અમે અશ્વને અહીંયા લાવી અને 1 કલાકનો રેસ્ટ પાડીએ છીએ, અને 9 થી 10 એમની માલિશ હોય છે અશ્વની.